હેલો સ્ટુડન્ટ્સ, હું પ્રથા નાણાવટી સરસ્વતી ઇન્ટરનેશનલ એકેડેમી તરફથી આપણે ધોરણ 8નું ગણિત ભણી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ પાર્ટ 11. વિદ્યાર્થીઓ, લાસ્ટ વિડીયોમાં આપણે દશાંશ સંખ્યાનું વર્ગમૂળ ભાગાકારની રીતે શોધ્યું હતું. હવે અહીંયા નવી રીત સ્ટાર્ટ થાય છે. ઉદાહરણ 10. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 5607માંથી બાદ કરતાં મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. કોઈ એક એવી સંખ્યા છે જેને 5607માંથી બાદ કરીએ તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે અને એ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધવાનું છે. પણ સૌ પ્રથમ આપણે શું શોધવી પડશે? એ નાની સંખ્યા. તો પહેલાં શું લખશું? 5607નું શું કરવાનું છે? ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા. શોધીએ. અહીંયા લખશું 5607. ચલો ધ્યાન આપજો. એકમના અંકેથી બેની જોડ, એકમ સાઈડથી બેની જોડ. બરાબર. હવે બાજુમાં વર્ગ નથી દર્શાવ્યા. શા માટે? હવે તમને યાદ હશે. ચલો 56 છે પહેલો જૂથ. 5 5 25, 6 6 36, 6 6 36, 7 7 49 અને 8 8 64. તમે જોઈ શકો છો કઈ મોટી સંખ્યા છે? 64. એટલે આપણે શું વાપરશું? 7 7 49. એટલે અહીંયા ભાગ ચાલશે 7 × 7 49. ક્લિયર? હવે મૂળે આવડવું જોઈએ. 56માંથી 49 જાય 7, ઉપરથી આખું જૂથ ઉતરે. આપણી સંખ્યા શું બની ગઈ? 707. હવે અહીંયા 7 + 7 જે સંખ્યા હોય એ જ ઉમેરીએ. અહીંયા આવી જાય 14 અને બાજુમાં જે અંક આવે એ જ સંખ્યા અહીંયા આવે. પરંતુ હવે એક ધ્યાને આપવાનું છે કે અહીંયા જે નંબર છે 7, એવી કોઈ સંખ્યા નથી કે જેનો વર્ગ કરીએ ને આપણને 7 મળે. એનો મતલબ શું? કે જે આ આપેલી સંખ્યા છે 5607 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર. આપણે જવાબમાં જે અહીંયા 0 0 0 બચે છે એ આ વખતે 0 બચશે નહીં. બરાબર. શેષ 0 બચશે નહીં. એટલે આપણે અલગ અલગ સંખ્યા લઈને ચેક કરવું પડશે કે કઈ સંખ્યા વડે ભાગ ચલાવીએ તો આપણને 707થી નાની સંખ્યા મળે. ખબર પડે છે કંઈ? આપણી સંખ્યા, આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી. હવે જો અહીંયા 1 મૂકું તો અહીંયા પણ 1 મૂકવું પડે અને આપણને ખબર છે 141 × 1 141. બરાબર. એટલે હું લખીને બતાવતી નથી. બીજું શું ચેક કરવાનું? આ બધું તમારે રફ વર્ક બાજુમાં કરવાનું છે. જ્યાં સુધી તમને અંદાજ ના આવે કે આપણે કઈ સંખ્યાથી ભાગ ચલાવી શકીએ ત્યાં સુધી તમારે ગુણાકાર કરવાના છે. હવે 2 મૂકું, અહીંયા 2 મૂકું તો અહીંયા પણ 2 મૂકવા પડે. પણ એના પહેલાં શું કરશું? આપણે ચેક કરશું. પહેલાં જોઈએ 2 દુ 4, 4 દુ 8 અને 1 × 2 2. 284. ના, નાની સંખ્યા છે હજી. આગળ શું ચેક કરીએ? 3 મૂકીને 3 3 3 3 9, 4 3 12, વધી પડી 1 1 × 3 3 વત્તા 1 4. 429. હજી પણ નાની સંખ્યા છે. આપણે ત્યાં સુધી કરવાનું જ્યાં સુધી મોટી સંખ્યા ના આવે. બરાબર છે. હવે આગળ 3થી કર્યું. હવે 4થી. 4 4 16, વધી પડી 1 4 ચોક 16 ને 1 17 7, વધી પડી 1 1 × 4 4 અને શું આવશે? 5 576. આગળ હજી ટ્રાય કરીએ 5 વડે. × 5 5 5 25, વધી પડી 2 5 ચોક 20 ને 2 22, વધી પડી 2 1 × 5 5 વત્તા 2 7 725. આ સંખ્યા કેવી થઈ ગઈ વિદ્યાર્થીઓ? મોટી. કોના કરતાં? 707 કરતાં. એટલે આપણે ભાગ શેનાથી ચલાવવાનો રહેશે? 4 વડે. કંઈક ખબર પડે છે એટલે હું શું લખીશ? 144 × 4 બરાબર થશે 576. બાદબાકી કરીએ. 7માંથી 6 જાય 1, અહીંયા 0 છે 10 થઈ જશે. 10માંથી 7 જાય 3 અને 7ના 6 થઈ જશે. 6માંથી 5 જાય 1. ક્લિયર? ખબર પડે છે? શેષ શું વધ્યું? 131.
આનો મતલબ શું થાય હું તમને સમજાવું છું, ધ્યાન આપજો. 131 શેષ વધી છે, એટલે જો આ જે સંખ્યા છે એમાંથી 131 ઓછા હત તો જે સંખ્યા આવત એ કોનો વર્ગ હોય? 74, 74નો વર્ગ હોત. કંઈક ખબર પડે છે? જો હું શું કહું છું, હું અહીંયા તમને એક્ઝામ્પલ આપું છું, ધ્યાન આપો. અહીંયા છે 7, હું એને 2 વડે ભાગું છું તો 2 × 2, 2 × 4, 2 × 6, 2 ચોક 8, 4 2 ચોક 8 એ વધી ગયા એટલે 2 × 6, બરાબર. 7માંથી 6 જાય 1. હવે હું શું કહી શકું કે જો 7માંથી આ 1 ઓછો, જેટલા શેષ વધ્યા એટલી સંખ્યા જો આપણા સવાલમાંથી ઓછું હોત તો આ 3 વડે એનો ભાગ ચાલી જાત અને અહીંયા નિશેષ ભાગી શકાત, રાઈટ. એવી જ રીતે જો અહીંયા 131 શેષ વધી છે એને હું 5607માંથી બાદ કરું ને જે સંખ્યા આવે એ શું હોય? 74. અહીંયા જે સંખ્યા આપણી આવી છે એનો શું હોય? વર્ગ હોય, બરાબર. એ આપણે મેથડથી શીખીએ, ધ્યાન આપજો. આગળ શું શેષ વધી છે? અહીંયા 131. જુઓ આગળ સ્ટેટમેન્ટ શું લખવાના છે, ધ્યાન આપજો બરાબર. ઓકે, શું લખશું? અહીં 5607નું વર્ગમૂળ શોધતા 131 શેષ મળે છે, એટલે કે 5607 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, બરાબર. હવે 5607માંથી શું બાદ કરીએ? શેષ જેટલી મળી છે. શેષ કેટલી મળી છે? 131 બાદ કરતાં 5607 ઓછા 131, બરાબર. ચલો 5607માંથી 31 બાદ કરો, કેટલા મળશે? 5476. કેટલા મળશે? 5476, બરાબર. આ 5476 શું હશે? માટે શું કહી શકાય? 5476નું વર્ગમૂળ શું નીકળે? મેં તમને શું કીધું હમણાં કે આ જે બાદ કર્યા પછી જે સંખ્યા આવે, શું સંખ્યા મળી આપણને? 5476. આ જે સંખ્યા છે એ કોનું વર્ગમૂળ હશે? એનું વર્ગમૂળ શું હશે? 74. ક્લિયર થાય છે? માટે આપણે અહીંયા શું લખશું કે 5476નું વર્ગમૂળ બરાબર 74. ક્લિયર થાય છે? આમ 5607માંથી 131 બાદ કરતાં પૂર્ણ વર્ગ સંખ્યા કઈ મળે છે? 5476 મળે, જેનું વર્ગમૂળ શું થાય છે? 74. ક્લિયર? અહીંયા આપણો પહેલો દાખલો પૂરો. જો તમને ડાઉટ હોય ને તો આ 5476નું વર્ગમૂળ કરી જોજો આપણી વર્ગમૂળની રીતથી, ભાગાકારના વર્ગમૂળની રીતથી. તમને શું મળશે? 74 મળશે. ક્લિયર? આ તમારે કરવાનું છે, બરાબર છે. ફર્સ્ટ આ જે ઉદાહરણ છે એ માટે ખાલી ફક્ત એક દાખલા માટે, આ આપણી દાખલાની રીત નથી પણ તમારે ચેક કરવા માટે જોવાનું છે કે 5476નું ભાગાકારની રીતે વર્ગમૂળ કાઢીએ તો 75 આવે છે કે 74 આવે છે કે નહીં. ક્લિયર? ચલો આગળ જઈએ. ઉદાહરણ 11. 4 અંકોવાળી મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. સૌપ્રથમ મને કહો 4 અંકવાળી મોટામાં મોટી સંખ્યા કઈ? પૂર્ણ વર્ગ નથી કહેતી, 4 અંકવાળી મોટામાં મોટી સંખ્યા કઈ? 9999. ક્લિયર? શું કરશું? 9999નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ.
ચલો સ્ટાર્ટ કરીએ. 9999 બે બેના જૂથમાં કરીએ તો પહેલું જૂથ છે 99. આપણને ખબર છે 10 ગુણ્યા 10 100. 100 એ 99 કરતાં મોટા અને 9 ગુણ્યા 9 81 એટલે 9 9 81. હવે વિચારવામાં ઓછો ટાઈમ લેવાનો, આપણને ખબર પડવી જોઈએ. 99માંથી 81 જાય, કેટલા બચે? 18. ઉપરથી આવ્યો 99. અહીંયા 9 વત્તા 9 કેટલા થઈ જશે? 18. અહીંયા જે અંક આવે એ જ અંક અહીંયા આવે, બરાબર. એકમના અંકે શું આવ્યું છે? અહીંયા 9 આવ્યું છે. ચલો, એવી સંખ્યા કયો જેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું આવે? 9 આવે. તો પહેલાં એ જ ચેક કરીએ આપણે કઈ પોસિબિલિટી છે. 5થી સ્ટાર્ટ કરીએ. આપણને ખબર છે 9999 પૂર્ણ વર્ગ નથી, માટે આની જે બે પોસિબિલિટી છે 3 અને 7, એ બેજથી જ ચેક કરશું. એવું પોસિબલ નથી. ક્લિયર? ખબર પડે છે આપણે કઈ સંખ્યાનો ગુણાકાર આનાથી ઓછો થાય અને વધારે થાય બંને ચેક કરશું, એટલે આપણને ખ્યાલ આવે. બરાબર છે. 5 5 25, 2 8 5 40, 40 ને 2 42, 2 વધી પડી 4 અને 1 5, 5 વત્તા 4 9. હવે આગળ 925 આવ્યો એટલે હજી મોટી સંખ્યા લઈએ. 6થી સ્ટાર્ટ કરીએ. 6 6 36, અહીંયા 3, 6 8 48, 48 ને 3 51, અહીંયા 1 વધી પડી 5 અને 11 અહીંયા. ચલો, 6 અને 5 બંનેથી ભાગ ચાલશે નહીં. શું કરશું આગળ? 8થી ચેક કરીએ. 8 8 64, 6 ફરી 8 8 64, 64 ને 6 70, 0 વધી પડી 7, 1 ગુણ્યા 8 8, 8 વત્તા 7 15. બરાબર. હજી આગળ ટ્રાય કરીએ. ગુણ્યા 9, આપણને ખબર છે 9 પછીનો કોઈ સંખ્યા આવવાની નથી. 9 ગુણ્યા 9 81, 1 વધી પડી 8, 9 8 72, 72 ને 8 80, 0 વધી પડી 8, 1 9 9, 9 વત્તા 8 17. બસ હજી આ 1701 એ નાની જ છે 18,099 કરતાં, સોરી 1899 કરતાં. એટલે આપણે શેનાથી ભાગ ચલાવશું? 9થી. અહીંયા 189 ગુણ્યા 9 કેટલા થશે? 1701. ક્લિયર? બાદબાકી કરો શું આવશે? 198. માટે આપેલી સંખ્યામાંથી 198 આપણે બાદ કરીએ તો જે સંખ્યા મળે એ સંખ્યાનું વર્ગમૂળ શું નીકળે? 99. ક્લિયર? એને આપણે મેથડથી કરશું. ધ્યાન આપજો. શું કરીએ? અહીંયા લખશું. અહીંયા શું આવશે? 9999. આ ટાઈપના બધા જ દાખલાના સ્ટેટમેન્ટ સરખા છે. ધ્યાન આપજો કેવી રીતે લખવાનું છે. અહીં 9999નું વર્ગમૂળ શોધતા 198 શેષ મળે છે. એટલે કે 9999 પૂર્ણ વર્ગ નથી. બરાબર છે. શું કરશું? 9999માંથી 198 બાદ કરતા તો કરીએ 9999 ઓછા 198 બરાબર શું મળે? 9801. ક્લિયર? હવે શું કરશું? જો 9801ને વર્ગમૂળમાં લખીએ 9801 તો આનું વર્ગમૂળ શું મળે? ફરી પાછું કહું છું દર વખતે શું મળશે? અહીંયા જે આપણને ઉપર સંખ્યા મળી છે જે આ એ સંખ્યા મળશે. બરાબર છે. જો તમને ચકાસવું હોય તો તમે ચકાસી શકો છો, પણ મેં તમને ઉપર જ સમજાવ્યું હમણાં કે જે શેષ છે એ શેષને તમે તમારા પ્રશ્નમાંથી બાદ કરો તો આપણને જે ઉપર ભાગફળ મળ્યું હોય એ વર્ગમૂળ હોય. ક્લિયર?
સમજ પડે છે? માટે અહીંયા શું લખી શકાય કે 9999માંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરીએ આપણે? 198 બાદ કરતાં પૂર્ણ વર્ગ સંખ્યા 9801 મળે, જેનું વર્ગમૂળ શું થાય? 99. માટે આમ 9801 એ 4 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા છે. ક્લિયર? વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય 6.4નો પ્રશ્ન 4. નીચે આપેલી સંખ્યા માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો જેની આપેલ સમય સંખ્યામાંથી બાદબાકી કરતાં મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને નવી સંખ્યાનું વર્ગમૂળ શોધો. તો આપણી પહેલી સંખ્યા છે 402. તો અહીંયા શું લખશું? 402 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા. ધ્યાન આપજો, એકદમ ઇઝી છે. પાછળથી બે બેના જૂથમાં આપણું પહેલું જૂથ 4 છે, આપણને ખબર છે 2 દુ 4, બરાબર. 4માંથી 4 જાય 0, ઉપરથી આવ્યા 0 2, અહીંયા એઝ ઇટ ઇઝ 2 વત્તા 2, અહીંયા 4 થાય, અહીંયા ડેશ, અહીંયા ડેશ. ચલો, આપણી સંખ્યા 0 2 એટલે ફક્ત ને ફક્ત 2. હવે 4ની બાજુમાં હું 1 મૂકું તો અહીંયા પણ 1 મૂકવું પડે, એટલે કે એને ગુણવું 1 સાથે પડે, એટલે 41 ગુણ્યા 1 41 છે. માટે આપણે 1 કરતાં નાની સંખ્યા, 1 કરતાં નાની સંખ્યા કઈ? 0. 40 ગુણ્યા 0 0, એટલે અહીંયા શું બનશે? બચશે 0 2. ખબર પડે છે? એટલે કે જેમ મેં તમને આગળ જ કીધું કે આ જે શેષ છે એને આપણે આપણા રકમમાંથી બાદ કરીએ ને જે સંખ્યા મળે એ સંખ્યાનું વર્ગમૂળ આ ભાગફળ થાય. કંઈક યાદ આવ્યું? મેં તમને ઉપર સમજાવ્યું, એ તમે અહીંયા મોડે જોઈ શકો છો. 402માંથી 2 જાય, કેટલા બચે? 400. 400નું વર્ગમૂળ શું થાય? 20. આપણને ખબર છે. ક્લિયર થાય છે? ખબર પડે છે? સ્ટેટમેન્ટમાં લખીએ. મેઇનલી વ્યવસ્થિત સ્ટેટમેન્ટ યાદ રાખવાના છે. આ ટાઈપના દાખલામાં જ્યારે બાદ કરવાવાળું આવે ત્યારે દરેક દાખલામાં આવા સ્ટેટમેન્ટ લખવા જરૂરી છે. ચલો જોઈએ તો સ્ટેટમેન્ટમાં શું છે, શું લખવાનું છે આપણે અહીં? 402 નું વર્ગમૂળ શોધતા આપણને શેષ કેટલી મળે છે? 2 મળે છે, એટલે કે 402, અહીંયા 0 છે, 402 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પહેલાં સ્ટેટમેન્ટમાં શું લખવાનું છે આપણે? કે આપણી જે સંખ્યા છે એનું વર્ગમૂળ શોધ્યું તો આપણને આટલી શેષ મળે છે. કેટલી મળે છે આમાં? 2. એટલે કે શેષ જ્યારે 0 સિવાયની મળે, 0 શેષ ના મળે, એટલે કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી. હવે આપણે શું કરશું? 402માંથી શું બાદ કરશું? ફક્ત ને ફક્ત 2, એટલે કે જે શેષ આવ્યું છે એ. તો 402 ઓછા 2 બરાબર 400. ક્લિયર? આવી ગયું 400. હવે શું થાય? માટે વર્ગમૂળમાં 400 બરાબર, હવે હું તમને બતાવતી નથી, મેં તમને કીધું જ છે કે આ વર્ગમૂળમાં જે સંખ્યા લખીએ છીએ, બાદ કર્યા પછી જે સંખ્યા આવે છે એનું વર્ગમૂળ શું થાય? આપણું ભાગફળ જ થાય. ક્લિયર? માટે શું કહી શકાય કે 402માંથી નાનામાં નાની સંખ્યા 2 બાદ કરતાં પૂર્ણ વર્ગ સંખ્યા 400 મળે, જેનું વર્ગમૂળ શું થાય? 20 થાય. ખબર પડે છે? આગળ બીજો દાખલો 1989. ક્લિયર? સ્ટાર્ટ કરીએ. 1989નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા. અહીંયા સ્ટાર્ટ કરીએ. 1989, બે બેના જૂથ બનાવીએ.
શું થશે? પહેલું જૂથ છે 19, તો આપણને ખબર છે 3 3 9, 4 4 16. તો અહીંયા 4 ગુણ્યા 4 કેટલા થશે? 16. 19માંથી 16 બચાય, કેટલા બચે? 3, ઉપરથી ઉતાર્યા 89. ચલો 4 વત્તા 4 કેટલા થશે? 8. અહીંયા જે સંખ્યા આવે એ જ અહીંયા સંખ્યા આવે, પણ એના માટે આ દાખલામાં આપણે શું કરવું પડશે? ચેક કરવું પડશે. બરાબર છે. અહીંયા 9 છે તો આપણે 3 અને ફક્ત 7 આ બેથી જ ભાગ ચલાવશું નહીં. બરાબર છે. ચેક કરીએ. 3થી સ્ટાર્ટ કરીએ. ગુણ્યા 3, 3 તરી 9, 8 તરી 24. ચલો ભાગ ચાલશે? ના. બીજા શેનાથી ભાગ ચલાવીએ આગળ? 3 પછી 4. તો અહીંયા 84 ગુણ્યા 4, 4 4 16, વધી 1, 8 ચોક 32, 32 વત્તા 1 33, 336. આપણને નાની સંખ્યા છે 5 વડે. 5 5 5 25, 2 8 50 40, 40 વત્તા 2 42. આ સંખ્યા કેવી થઈ જાય? મોટી. માટે આપણે ભાગ શેનાથી ચલાવશું? 4 વડે. અહીંયા 4, અહીંયા 4, એટલે કે 84 ગુણ્યા 4, 336. બરાબર. બાદબાકી કરીએ. 9માંથી 6 જાય 3, 8માંથી 3 જાય 5. માટે શેષ શું વધી? 53. આનો મતલબ શું થાય? કે 1989માંથી 53 બાદ કરીએ ને મળતી સંખ્યાનું વર્ગમૂળ શું થાય? 44 થાય. બરાબર. હવે આપણે સ્ટેટમેન્ટમાં મેથડ વાઇઝ જોશું. ધ્યાન આપજો. શું થશે? અહીં 1989નું વર્ગમૂળ શોધતા કેટલી શેષ મળી આપણને? 53 શેષ મળી. એટલે કે 1989 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર. એટલે 1989માંથી શું બાદ કરીએ? 53 બાદ કરતા તો કરીએ 1989 ઓછા 53 બરાબર 9માંથી 3 જાય 6, 8માંથી 5 જાય 3, 9 1, એટલે શું બચશે? 1936. હવે જો આ 1936નું વર્ગમૂળ જોઈએ તો એ શું આવશે? મેં તમને હમણાં જ કીધું. એ કઈ સંખ્યા આવે વિદ્યાર્થીઓ? આ સંખ્યા આવે. ક્લિયર? શું છે? 44. માટે આપણે અહીંયા શું લખશું? 44. જો તમને ચકાસવું હોય તો તમે શું કરશો? 1936નું આપણે જેવી રીતે શોધીએ છીએ એવી રીતે વર્ગમૂળ ટ્રાય કરજો. બરાબર છે. ભાગાકારની રીતે તમને ડેફિનેટલી શું મળશે? 44 મળશે. માટે શું લખશું? 1989માંથી કેટલા બાદ કરીએ? 53 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા 1936 મળે, જેનું વર્ગમૂળ 44 થાય. ક્લિયર? ખબર પડે છે? અહીંયા દાખલો પૂરો. આગળ ત્રીજો દાખલો 3250. ત્રીજો દાખલો શું છે? 3250. બરાબર. સ્ટાર્ટ શેનાથી કરશું? 3250નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા. ચલો ફરી પાછું 3250. શું કરીએ? 2 2ના જૂથ બનાવીએ. બરાબર. ચલો હવે પહેલું જૂથ છે 32. મોડે યાદ કરતા શીખો. બરાબર. 32 એટલે 5 5 25થી જ સ્ટાર્ટ કરવાનું. 5 5 25, 6 6 36. 6 6 36 તો શું થઈ જાય? મોટા. માટે આપણે શું કરશું? 5 5 25. 32માંથી 25 બાદ કરીએ તો 7, ઉપરથી આવ્યા 50. આખું જૂથ જ સાથે નીકળે. આ મેથડ યાદ જ હશે હવે બધાને. ભાગાકારની રીત બરાબર આવડવી જોઈએ. બરાબર છે. તો જ હવે ના
પ્રશ્ન 4 આ જે અત્યારે કરીએ છીએ એ, અને પ્રશ્ન 5 તો જ આવડશે જો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા આવડતું હશે. બરાબર છે. હવે 5 + 5 10. અહીંયા જે અંક આવે એ જ અંક અહીંયા આવે, પરંતુ એના માટે હવે કંઈક અલગ રૂલ છે. ક્યારે? જ્યારે આપણને ખબર છે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી. ક્લિયર? માટે આપણે અહીંયા અલગ અલગ સંખ્યા 1, 0 અને બાજુમાં અલગ અલગ સંખ્યા મૂકીને આપણે ચેક કરશું. તો હવે અહીંયા છેલ્લે 0 છે તો આપણે 5 મૂકીને જ સ્ટાર્ટ કરીએ. 5 × 5 = 25. અહીંયા 2 5 × 0 0 0 + 2 2 1 × 5 5 525. શું કરશું? આગળ ટ્રાય કરીએ. શેનાથી કરશું? 106. જો તમને ડાયરેક્ટ અંદાજો ના આવે તો તમે 2થી પણ સ્ટાર્ટ કરી શકો, પણ હું શું વિચારું છું, અહીંયા કઈ સંખ્યા છે? 7. મેં 5થી કેમ સ્ટાર્ટ કર્યું કે આપણે જે અહીંયા પહેલી સંખ્યા કઈ આવે? આ બંનેને ગુણ્યા આવે તો 1 × 5 અહીંયા શું આવે? 5 જ આવે. એમાં જેટલી પણ કદાચ જો વધી ઉમેરાય તો 1 કે 2 ઉમેરાય, પણ આ બંનેનો ગુણાકાર શું થાય? 5, જે આપેલી સંખ્યા કરતાં નાનો છે. માટે મેં એ લોજિકથી સીધું 5થી શરૂ કર્યું. ખબર પડે છે? તમને જો ના સમજ પડતી હોય તો તમે 2થી જ સ્ટાર્ટ કરો. 102 × 2 103 × 3 ચાલુ કરી શકો, પણ જો તમને સમજ પડતી હોય, તમે વિચારી શકતા હોય તો આવી રીતે કરવાનું. કંઈક ખબર પડે છે? હવે અહીંયા ખબર છે મને કે 1 × 6 શું થાય? 6. હવે આગળની જે કંઈ પણ વધી ઉમેરાય એ આપણે જોશું ગુણાકાર કરવા ટાણે, પણ અહીંયા 1 × 6 શું થાય? 6, જે 7 કરતાં કેવી છે? નાની જ છે હજી. બરાબર? 6 × 6 = 36. અહીંયા 3 6 × 0 0 0 + 3 3 1 × 6 6 636. અને આગળ 107 × 7 7 × 7 = 49. અહીંયા 9 વધી 4 0 × 7 0 0 + 4 4 1 × 7 7. શું થશે? દેખાય છે? અહીંયા 750 ને અહીંયા 749. માટે ભાગ શેનાથી ચાલશે? 7થી ચાલશે. ખબર પડે છે કંઈ? 107 × 7 749. કેટલું બચશે? 1 0 0. બરાબર? એટલે કે 3250માંથી જો આપણે 1 બાદ કરીએ તો શું થાય? જે સંખ્યા મળે એનું વર્ગમૂળ કેટલું હશે? 57. ક્લિયર થાય છે? 3250નું વર્ગમૂળ શોધતા શેષ શું વધે છે? 1. એટલે કે 3250 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 3250માંથી શું બાદ કરીએ? 1 બાદ કરતાં 3250 - 1 બરાબર 3249. માટે શું લખી શકાય? કે 3249 બરાબર, ફરી પાછું કહું છું, કઈ સંખ્યા લખવાની? આપણને જે ભાગફળ મળ્યો હોય એ. આપણને ભાગફળ કયો મળ્યો છે? 57. ક્લિયર? માટે શું લખી શકાય? 3250માંથી નાનામાં નાની સંખ્યા 1 બાદ કરતાં મળતી પૂર્ણ વર્ગ સંખ્યા 3249 મળે, જેનું વર્ગમૂળ શું છે? 57. ક્લિયર થાય છે? અહીંયા દાખલો પૂરો. ચલો, ચોથો દાખલો છે 825, જે તમારું હોમવર્ક છે. તમારે જાતે સોલ્વ કરવાનો છે નોટબુકમાં, અને પછી જવાબ ચેક પીડીએફમાંથી કરવાનો છે. જવાબ ના આવે તો ક્યાં ભૂલ થઈ છે એ પણ પીડીએફમાંથી જોવાનું છે, અને ક્યાંય અટકો તો પણ પીડીએફમાં ચેક કરવાનું છે. એનું સોલ્યુશન મેં તમને આપ્યું છે. બરાબર છે? ચલો, હવે આપણે સ્ટાર્ટ કરીએ. 5મો દાખલો જે છે 4000. 4000નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા. શોધીએ. 4000 શું કરીએ? 2 2નું જૂથ.
પહેલું જૂથ શું છે આપણું? 40, બરાબર. તો 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49. મોડે એટલા માટે કરાવું છું કે હવે તમારે આ જ હેબિટ પાડવાની છે, બરાબર છે. હવે આપણને 1થી 10ના વર્ગ તો મોડે હોવા જ જોઈએ, બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ. 6 6 36, 6 6 36. 40માંથી 6 જાય 4, ઉપરથી ઉતારે હવે 0. 6 + 6 શું થઈ જાય? 12. અહીંયા એક એવી સંખ્યા લાવવાની જે અહીંયા હોવી જોઈએ, પરંતુ અહીંયા કોઈ પર્ટિક્યુલર સંખ્યા આપણે કોઈ બેમાંથી ચૂઝ કરવાની નથી. કેમ? કેમ કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી. ક્લિયર? તો શરૂ કરીએ. હું તમને કહું છું આ વખતે હું 2થી ચાલુ કરું. 122 × 2. તો હું શું મગજ દોડાવું છું કે અહીંયા જે પેલી સંખ્યા આવશે શું આવશે? 1 × 2 એટલે 2 અથવા 2થી મોટી આવશે, બરાબર. એટલે હું એ રીતે ચેક કરું છું. છતાં પણ હું તમને પહેલાંથી બતાવું. 2 દુ 4, 2 દુ 4 અને 2 એકુ 2, 244. હવે આગળ 3થી સ્ટાર્ટ કરીએ. 3 3 3 9, 3 દુ 6, 3 એકુ 3, બરાબર. 369. આગળ 4થી ચેક કરીએ. 4 4 4 16 વધી 1, 4 દુ 8 ને 1 9, 1 × 4 4, 496. આ મોટી થઈ ગઈ માટે અહીંયા શું લખશું આપણે? 3 123 × 3 બરાબર શું થશે? 369. ચલો બાદબાકી કરો. શું જવાબ મળશે? 10માંથી 9 જાય 1 અને 9માંથી 6 જાય 3 અને અહીંયા 4ના 3 થઈ જશે. 3માંથી 3 જાય 0. આપણી શેષ શું આવી? 31. એનો મતલબ શું? ફરીથી કહું છું, 4000માંથી હું 31 બાદ કરું ને જે સંખ્યા મળે એ સંખ્યાનું વર્ગમૂળ 63 હશે, બરાબર છે. ચલો સ્ટેટમેન્ટમાં લખીએ. અહીંયા શું આવશે? 4000નું વર્ગમૂળ શોધતા 31 શેષ મળશે. એટલે કે 400 400 નહીં, 4000 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. માટે શું કરીએ આપણે? 4000માંથી જે શેષ આવી છે, કેટલી આવી છે? 31, અને બાદ કરીએ તો 4000 ઓછા 31 બરાબર શું થઈ જશે? 3969. ક્લિયર? માટે શું લખી શકાય? વર્ગમૂળમાં 3969 બરાબર શું થશે? હવે કંઈ યાદ આવે છે? કઈ સંખ્યા છે ઉપર આપણી આવી હતી? 63. માટે શું થશે? 63. આમ 4000માંથી કઈ સંખ્યા બાદ કરી આપણે? 31 બાદ કરતાં પૂર્ણ વર્ગ સંખ્યા 3969 મળે, જેનું વર્ગમૂળ શું થાય છે? 63. ક્લિયર થાય છે? અહીંયા આપણો 5મો દાખલો પૂરો. પ્રશ્ન 4 પૂરો. ક્લિયર? તમારું હોમવર્ક શું છે? ચોથો દાખલો જે તમારે કમ્પ્લીટ કરવાનો છે.